નમૂનો 1. સર્વિક્સની જાણકારી મેળવવી. સર્વિક્સ એટલે ગર્ભાશયની ગરદન કે ડોક અને તે ગર્ભાશયના નીચેના ભાગમાં આવેલી હોય છે જે યોનિ માર્ગ સાથે જોડાયેલી હોય છે. તે નળાકાર હોય છે અને તેની લંબાઈ લગભગ 3 થી 4 સેન્ટીમીટર તથા વ્યાસ 2.4 સેન્ટીમીટર હોય છે. ગર્ભાશયની બહારના ભાગમાં રહેલો સર્વિક્સનો જે ભાગ યોનિ માર્ગના ઉપરના ભાગમાંથી અંદર જાય છે તે મોટા ભાગે સ્ક્વોમસ સેલ્સના અનેક આવરણોથી ઢંકાયેલો હોય છે. આ સ્ક્વોમસ સેલ એક પ્રકારના બાહ્ય ચર્મકોષો જે ચપટા હોય છે અને તે ચામડીના કોષનું એક આવરણ બનાવે છે, પણ એવા જ કોષો જેવા હોય છે જે ચામડીનું તેમજ મોઢાનું અને યોનિ માર્ગનું આવરણ બનાવે છે. સર્વિક્સના અંદરના ભાગમાં ઊંચા નળાકાર થાંભલાના આકારમાં જાડા ચીકણા પદાર્થ વડે ઢંકાયેલા ગ્રંથિઓ જેવા કોષોનું આવરણ આવેલું હોય છે જે અસંખ્ય અટપટી ગળીઓ વાળવામાં આવી હોય તેવી રીતે ગોઠવાયેલું હોય છે. તે બંને પ્રકારના કોષો જ્યાં મળે છે તે સ્થાનને સ્ક્વોમોકોલમનર જંકશન કહેવામાં આવે છે. પ્રજનનક્ષમ અવસ્થા પછી અને પ્રજનન ક્ષમતાના શરૂઆતના વર્ષોમાં અંદરનું નળાકારનું ગ્રંથિઓનું આવરણ બહારના સર્વિક્સ તરફ ખસે છે, જ્યાં સમય જતાં ધીમે ધીમે તેનું સ્થાન સ્ક્વોમસ સેલ્સ લઈ લે છે. આ ફેરફાર જે ભાગમાં થાય છે તેને ટ્રાન્સફોર્મેશન ઝોન પરિવર્તન વિસ્તાર કહે છે અને તે ભાગમાં હ્યુમન પેપિલોમેવાયરસનું ઇન્ફેક્શન પેપિલોમાસ વાયરસને કારણે માનવીઓમાં શરીરની અંતસ્ત્વચામાંથી નીકળતા જાડા ચીકણા પ્રવાહીમાંથી અંતસ્ત્વચા પર લાગતા ચામડીના મસા કે યોનિમાં થતા મસા જેવા રોગનો ચેપ ઘણું સહેલાઈથી થઈ શકે છે, જે સર્વિક્સના કોષોમાં અસાધારણતા કે વિકૃતિ ઊભી થવા પાછળનું મુખ્ય કારણ છે.